ડાયગ્નોસિસ ઓફ AML. હવે મોસ્ટલી તો જે CAML અથવા CLL છે એ લોકોની લેબ ડાયગ્નોસિસ પૂછાય છે, પણ આની બી જોઈ લઈએ આપણે. તો આનો અલગ વિડીયો બનાવીએ. તો કે હવે આપણે શું કરશું, તો કે બ્લડ પિક્ચર કરશું. તો બ્લડ પિક્ચર બ્લડમાં શું દેખાય છે એના આધારે, બોન મેરો એક્ઝામિનેશન કરીને એના આધારે, અને સાઇટોકેમિકલ સ્ટેન કોઈ જે CD માર્કર છે એ સ્ટેન નાખીને કરશું. તો બરાબર, હવે આપણે બોન મેરો એક્ઝામિનેશનમાં બ્લડ પિક્ચર કરશું કે AML હોય તો કે એનિમિયા જોવા મળશે. AML જનરલી સિવિયર એનિમિયા અથવા નોર્મોસાઇટિક, મોડરેટ અથવા રેટિક્યુલોસાઇટ્સ એ 5% જેટલા ઇન્વોલ્વ થયેલા હશે. 5% જેટલા રેટિક્યુલોસાઇટ બનાવશે. મેનલી એનિમિયા જોવા મળશે. બીજું થ્રોમ્બોસાઇટોપેનિયા જે જોવા છે, થ્રોમ્બોસાઇટોપેનિયા અને WBC ઘટેલા, RBC WBC પ્લેટલેટ એના વિશે વાત લખવાની. થ્રોમ્બોસાઇટોપેનિયા, તો થ્રોમ્બોસાઇટોપેનિયા એટલે કે 50,000થી બી ઓછા પ્લેટલેટ ઘટી ગયા હશે. તો પ્લેટલેટ ઘટી ગયા હશે તો પ્લેટલેટને જે કોગ્યુલેશન કરાવતું તો એ કોગ્યુલેશન નહીં થાય, તો DIC બી જોવા મળશે પેશન્ટની અંદર. બીજું કે WBC ઘટી ગયા છે પેશન્ટની અંદર, તો WBC ઘટી ગયા છે અથવા જો WBC સબનોર્મલ અથવા માર્કલી ઇલેવેટેડ વેલ્યુ, માર્કલી ઇલેવેટેડ અથવા ઇમેચ્યોર સેલ વધારેલા છે, સબનોર્મલ અથવા કહેવાય ને કે ઊંચું વેલ્યુ હશે આ લોકોની. અને 25% કેસ એવા બી જોવા મળે છે કે જેની અંદર WBC ઘટેલા હોય છે. અને એ ઘટેલા કેટલા હોય છે? 1000 લઈને 4000 માઇક્રોલીટર. નોર્મલી કેટલા હતા? નોર્મલી WBC આપણા છે 4500થી લઈને 11000 જેટલા, બરાબર, માઇક્રોલીટર. તો આ લોકોમાં શું હોય છે કે અમુક વાર વધી જાય છે, અને અમુક વધી જાય પણ કેટલા એડવાન્સ ડિસીઝમાં તો કેટલા વધી ખબર? 11000 નોર્મલ હતા તો આ લોકો 1 લાખની અંદર પહોંચી જાય છે. 1 લાખ પર માઇક્રોલીટર જેટલા પહોંચી જાય છે. અને પાછા બ્લાસ્ટ સેલ જોવા મળશે, WBC વાળા બ્લાસ્ટ સેલ. અને અમુક લોકોની અંદર 1000થી લઈને 4000 જેટલા ઘટી બી જાય છે. બરાબર, હવે બોન મેરો, આપણે બ્લડ પિક્ચરની વાત ખતમ થઈ. હવે બોન મેરોને જોઈએ તો કે આપણે સેલ્યુલારિટી એટલે કે બોન મેરો એકદમ બહુ બધા સેલથી ગીચ ભરાઈ ગયો છે. હાઇપર સેલ્યુલર જોવા મળશે. અને જે હાઇપર સેલ્યુલર જોવા મળશે, જે સારા સેલ હતા ને RBC પ્લેટલેટની, એ બધા નહીં બને, મેચ્યોર વેર નહીં બને, એટલે પેનસાઇટોપેનિયા જશે. એને ડ્રાય ટાઈપ કહેવામાં આવે છે, કારણ કે આની અંદર પેનસાઇટોપેનિયા એટલે કે આ જે મેચ્યોર સેલ છે ને એ બની નહીં થાય. એટલે કે એટલું બધું ફાઇબ્રોસિસ થઈ ગયું કે તમે જે એસ્પિરેશન કરવા, બોનનું એક્ઝામિનેશન કરવા જે એસ્પિરેશન કરવા નાખો છો ને તો એની અંદર કંઈ બહાર જ નહીં આવતું, કારણ કે ફાઇબ્રોસિસના લીધે બહુ એવું થઈ ગયું હોય છે. લ્યુકેમિક સેલની વાત કરીએ કે બોન મેરોની અંદર શું એકદમ લ્યુકેમિક સેલ દ્વારા પેક થઈ ગયું હોય બોન મેરો. આની અંદર બોન મેરોની અંદર બ્લાસ્ટ સેલ 30% કરતાં બી વધારે હોય, 30% કે 30% કરતાં વધારે હોય તો FAB ફ્રેન્ચ અમેરિકન બ્રિટિશ ક્લાસિફિકેશન દ્વારા એ લોકો લ્યુકેમિયા કહેવાય પેશન્ટની અંદર. અને 20% કરતાં બી બ્લાસ્ટ સેલ વધારે હોય, 20% કે 20% કરતાં વધારે હોય તો WHO દ્વારા એ પેશન્ટને લ્યુકેમિયા કહેવાય. ઇરિથ્રોપોયટીન એટલે કે ઇરિથ્રોપોયટીનનું લેવલ ઘટી ગયું હોય તો ઇરિથ્રોપોયટિક સેલ નહીં બનતા, એટલે મેગા જે RBC અને એકદમ મેગા બ્લાસ્ટિક ફીચર અને રિંગ સિડ્રોબ્લાસ્ટ કોમનલી જોવા મળે છે આ પેશન્ટની અંદર. બીજું કે મેગા કેરિયોસાઇટ છે કે યુઝ્યુઅલી રિડ્યુસ થયેલા, મેગા કેરિયોસાઇટ જે પ્લેટલેટ બનાવતા તો એ યુઝ્યુઅલી રિડ્યુસ થયેલા હોય છે, બરાબર. મેગા કેરિયોસાઇટ SLEની અંદર મેગા કેરિયોસાઇટ વધેલા હોય છે, જ્યારે લ્યુકેમિયાની અંદર મેગા કેરિયોસાઇટ ઘટેલા હોય છે. તો બોન મેરો પિક્ચર થઈ ગયું. હવે આપણે આવ્યા સાઇટોજીનેટિક્સ, એટલે કે આની અંદર સાઇટોજીનેટિક્સ એટલે કે ક્રોમોઝોમ જોઈશું. તો ક્રોમોઝોબલ એનાલિસિસ કરશું. બોન મેરોમાંથી ક્રોમોઝોમ લઈને એનાલિસિસ કરશું. એ લોકો છે ને કેરિયોટાઇપિંગ એબનોર્મેલિટી જોવા મળશે સેલની અંદર. જે કેરિયોટાઇપ કરશું એબનોર્મલ જોવા મળશે. બીજું એમ કે તમે ઇમ્યુનોફિનોટાઇપિક કરી શકો છો. ઇમ્યુનોફિનોટાઇપિક એટલે તમે માર્કર શો કરી શકો છો. તો AML ALથી અલગ પાડતા માર્કર CD13, 30 અને 117, અને એમ જે પ્લેટલેટવાળા હતા 41, 42 અને 61, બરાબર. દેખો આ બધા માર્કર લખ્યા હતા પ્લેટલેટ માટે, CD 41, 42, 61, અને બીજા છે આપણા પાસે, બીજા કંઈ યાદ રહેવા નથી, બરાબર. 13, 33, 17 માઇલોસાઇડ માટે, MPO પોઝિટિવ 13, 33 અને 17 પોઝિટિવ. બીજું MLL સ્પેસિફિક છે કે AML સ્પેસિફિક છે. AML 14, 41, 61, 61, બરાબર. 14 પછી દેખો આ છે મોનોસાઇટવાળા 14, 61, 64, 41 આ રીતે સેમ છે, નીચે બધું લખેલું છે. આ કોઠો છે ને જે યાદ આવે લખી કાઢવાનું, બરાબર. હવે આપણે આ થઈ ગયું CD માર્કર પોઝિટિવ. હવે આપણે જોશું કે જે બધા સ્ટેન હતા એ સ્ટેનમાં જોશું. તો કે માયલોપેરોક્સાઇડિસ પોઝિટિવ, માયલોપેરોક્સાઇડિસ પોઝિટિવ હશે તો એ ઇમેચ્યોર માયલોસાઇટ્સ વધારે હશે, અને એ ગ્રેન્યુલર્સ અને એરોસરોડ્સ. દેખો AML વાળા પેશન્ટની અંદર દેખો આ દેખાશે ગ્રેન્યુલ્સ આવે ને, એ માયલોસાઇટ્સ એ ગ્રેન્યુલ્સવાળા ધરાવશે. અને આ જે છે ને એ આ રીતે ઓર્સ ધરાવશે, ઓર એટલે કે આ ગ્રેન્યુલ્સ બધા ભેગા થઈને આ રીતે ઓર બનાવશે, ઓન ટાઈપ રોડ થઈ જશે, બરાબર. તો માયલોસાઇડ આ રીતે બ્લડની અંદર જોવા મળશે અને ઓર જોવા મળશે.
ALL હશે ને તો લિમ્ફોબ્લાસ્ટ જોવા મળશે અને આ લિમ્ફોબ્લાસ્ટ છે ને એની અંદર કોઈ બી જાતના ગ્રેન્યુલ નહીં હોતા, જ્યારે માયલોબ્લાસ્ટ AMLની અંદર માયલોબ્લાસ્ટ જોવા મળશે એની અંદર ગ્રેન્યુલ હોય છે. આ લીધે AML અને ALL ડિફરન્ટ પડે છે. AML તો માયલોપેરોક્સિડેઝ એન્ઝાઇમ પોઝિટિવ હશે અને ઇમેચ્યોર પેશન્ટ પોઝિટિવ ગ્રેન્યુલ અને ઓર જોવા મળશે. સુડાન બી પોઝિટિવ જોવા મળશે ઇમેચ્યોર અને બીજું કે પેરોક્સિડેઝ એઝિડ સ્ટીફ એટલે કે પાસ પોઝિટિવ હશે, જે ઇરિથ્રોસાઇડ હતા ને મેં તો કીધું ઇરિથ્રોસાઇડવાળા પાસ પોઝિટિવ હશે. અને જે નોન સ્પેસિફિક એસ્ટરેઝ પોઝિટિવ હશે તો કે એ મોનોસાઇટ્સ એ NSE પોઝિટિવ હશે. અને એસિડ પોઝિટિવ એસિડ ફોસ્ફેટ પોઝિટિવ બી હોઈ શકે છે. દેખો આમાં એ જ લખ્યું કે જે MPO પોઝિટિવ હશે અથવા M5વાળા મોનોસાઇટ્સ હશે ને તો મોનોસાઇટ્સવાળા દેખાય ને એ NSE પોઝિટિવ હશે. દેખો આ મોનોસાઇટ્સવાળા ને તો NSE પોઝિટિવ હશે. આ મોનોસાઇટવાળા NS પોઝિટિવ અને તમે લેશો 6વાળા ઇરિથ્રોસાઇટ્સ આપણે આવતું હતું તો એ પેસ પોઝિટિવ, ઇરિથ્રોસાઇટ એ પેસ પોઝિટિવ અને સુડાન બ્લી કે ઇમેચ્યોર AML પોઝિટિવ. આટલા સ્ટીન લખી દેવાના. માયલોપેરોક્સિડેઝ સુડાન બી આ ઘણા બી કીધા હતા એને આટલા કીધા હતા. માયલોપેરોક્સિડેઝ સુડાન બી અને એક ત્રીજો કીધો હતો પેસ. આ 3 કીધા હતા. માયલોપેરોક્સિડેઝ સુડાન બી અને પેસ બરાબર. અને નોન સ્પેસિફિક એસ્ટરેઝ આ લોકો પોઝિટિવ હોય છે. બાયો ઇન્વેસ્ટિગેશન કરી શકીએ, બાયોકેમિકલ ઇન્વેસ્ટિગેશન એક આ એકદમ ઇઝી છે કે સીરમ યુરિક એસિડ વધી જશે, કારણ કે તમારી અંદર સેલ બહુ બધી વધારે માત્રામાં બને છે અને સેલ વધારે માત્રામાં બને છે તો એ સેલ તૂટવાના તો એ સેલ તૂટે એટલે યુરિક એસિડ બનાવે, કારણ કે ન્યુક્લિક એસિડ ને બધું તૂટે તો યુરિક એસિડ બનશે, તો યુરિક એસિડનું સીરમની અંદર પ્રમાણ વધી જશે. હવે તમે કીમોથેરાપી આલશો તો કીમોથેરાપીના લીધે બી યુરિક એસિડનું પ્રમાણ વધી જશે. બાયોલોજિકલ ટેસ્ટ. બીજું કે સીરમ મ્યુરામિનેડ્સ એટલે કે સીરમ લેવલ ઓફ લાઇસોઝાઇમ એન્ઝાઇમ મ્યુરામિડેઝ એ ઇન્ક્રીઝ થઈ જશે. સીરમ મ્યુરામિડેઝ ઇન્ક્રીઝ થઈ જશે. તો આપણે લેક ડાયગ્નોસિસની અંદર શું લખી દઈશું કે બ્લડ પિક્ચર કરશું, એનિમિયા જોવા મળશે, થ્રોમ્બોસાઇટોપેનિયા, WBC વધેલા ઘટેલા એ જે આપણને આવડતું એ લખી દેવાનું. આમ તો વધેલા જ હોય. પછી કે બોનમેરો પિક્ચરની અંદર કહી દેવાનું કે સેલ્યુલારિટી બહુ વધી ગયેલું, કે મેં બ્લાસ્ટ સેલ બહુ આવી ગયા. પછી કે FBA અને WHO કેટલા બ્લાસ્ટ સેલ જોવા પડે, ઇરિથ્રોપોઇટિન લેવા કેરિયોસાઇટ્સ ઘટેલા છે. સાઇટોજેનેટિક્સની અંદર જોઈશું કેરિયોટાઇપ એબનોર્મલ હોય છે. પછી ઇમ્યુનોફિનોટાઇપ CD માર્કર લખી કાઢવાના, CD34 પોઝિટિવ, MPO પોઝિટિવ એ લખી કાઢવાના. પછી લખી દેવાનું પ્લેટલેટ માટે 41, 42, 61. પછી સાઇટોકેમિસ્ટ્રીમાં માયલોપેરોક્સિડેઝ M1, 2, 3, 4. પછી છે આપણે સુડાન પોઝિટિવ લખી કાઢવાનું પેરોક્સિડેઝમાં પાસની અંદર ઇરિથ્રોસાઇટ્સવાળા. પછી નોન સ્પેસિફિકમાં મોનોસાઇટ્સવાળા અને પછી એસિડ ફોર્સ બાયોકેમિકલ ટેસ્ટની અંદર સીરમ મ્યુરાડિનેઝ અને સીરમ યુરિક એસિડ. આ લોકોની પછી ટ્રીટમેન્ટ જોઈએ તો ટ્રીટમેન્ટ તો કોઈ જાતની પોસિબલ નથી, બધા માણસો મરી જ જાય છે. ટ્રીટમેન્ટની અંદર જે મેં સિમ્ટોમેટિક ટ્રીટમેન્ટ આપી, એનિમિયા તો એનિમિયા ઠીક કરો, સાઇટોકેમિક ડ્રગ આલો અને બોન મેરો ટ્રાન્સફર